હિન્દુ ધર્મમાં આપણે આંગણાની અંદર તુલસીજીનો છોડવો છે એ વાવીએ છીએ, એ પ્રમાણે આપણા આંગણાની અંદર બિલ્વ વૃક્ષ પણ હોવું જોઈએ. તો બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતના છે એ વિશે આપણે માહિતી છે એ પ્રાપ્ત કરીએ. એક શ્લોક અનુસાર કીધું છે કે લક્ષ્મ્યાસ્તન ઉત્પન્ન મહાદેવ સદા પ્રિયમ બિલ્વ વૃક્ષ પરેચ્છામી એક બિલ્વમ શિવાર્પણમ. આ બિલ્વ વૃક્ષ છે એ દેવી લક્ષ્મીની તપસ્યાનું ફળ છે, એટલા માટે જ આ વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે. અને એક કથા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીજી ભગવાન ભોળાનાથની પ્રસન્ન કરવા માટે 1000 કમળ પુષ્પ છે એ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે સંકલ્પ પૂર્ણ કરવા જ્યારે બેઠા ત્યારે 999 પુષ્પો જ્યારે દેવી લક્ષ્મીજી અર્પણ કર્યા ત્યારે ભગવાન શિવે એક કમળ પુષ્પને લુપ્ત કરી દીધું. એટલે દેવી લક્ષ્મીને વિચાર આવ્યો કે હવે શું કરવું, ત્યારે પોતાનું સ્તન છે એનું છેદન કરે છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે, એને આશીષ આપે છે અને જે સ્તન હતું એને ભૂમિની અંદર ગાળવામાં આવ્યું અને એમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થયું એનું નામ બિલ્વ વૃક્ષ છે. એટલા માટે જ ભગવાન ભોળાનાથને આ બિલ્વ વૃક્ષના પત્ર એ જે બિલીપત્ર છે એ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવજીની જટામાં ગંગાજી શા માટે? તો ભારત ભૂમિની અંદર પવિત્ર 42 નદીઓ છે, એની અંદર સૌપ્રથમ ગંગાજીનું વર્ણન બતાવવામાં આવ્યું છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णात पूर्ण जले समुद्र सहिता कुर्यात सदा मंगलम. गंगा नदी ने देव नदी पण कहेवामां आवे छे. गंगाजी 100 योजन दूर थी गंगा शब्द बोलवाथी आपणा पापनो नाश थाय छे. कथाओं पौराणिक कथाओं अनुसार एवं कहेवाय छे कि पहली गंगा ए कहेवाय छे कि जे ब्रह्माजीना कमंडलनी अंदरथी जे स्त्री उत्पन्न थया तेने गंगाजी कहेवाय छे. बीजी कथा अनुसार ज्यारे ब्रह्माजीए भगवान विष्णुना चरण पखाज्या अने एनुं जળ छे ए कमंडलमां लीधुं, एमांथी जे उत्पन्न थया ए गंगाजी छे. अने त्रीजे वात करीए तो हिमवान अने मेनावतीनी सुपुत्री जे एनाथी उत्पन्न थया एने गंगाजी जे पार्वतीना बहन पण कहेवाय छे. स्वर्गनी अंदर गंगाजी विराजमान छे अने एने नीचे लाववा माटे भगीरथ राजाए एना पितरोना मोक्ष माटे गंगाजीने धरती पर लावा उग्र तप कर्युं. एक वखत गंगाजी प्रसन्न थया अने भगीरथ राजाने कह्युं के मारुं काम जणावो. त्यारे भगीरथ राजाए कह्युं के मारा पितरोने तमे मोक्ष अपावो. पण गंगाजीए प्रश्न कर्यो के मारो वेग छे ए धरती पर कोई पण सहन करी शकशे नहीं. मारो वेग एटलो छे के हूँ रसातळमां जती रहीश. एटले तमे भगवान शिवजीनी उपासना करो, एने प्रसन्न करो, एना सिवाय कोई पण मने ग्रहण करी शकशे, धारण करी शकशे नहीं. एटले भगीरथ राजा छे ए भगवान भोळानाथनी उग्र तप करे छे. भगवान भोळानाथ प्रसन्न थाय छे अने वरदान मागवा कहे छे. त्यारे भगीरथ राजा कहे छे कि मारा पितृनो उद्धार माटे गंगाजीने नीचे लाववा छे. एनो वेग छे तमारा सिवाय कोई पण सहन करी सके नहीं. भगवान छे ए शिवजी आशीष आपे छे अने कहे छे कि हूँ मारी जटानी अंदर एने धारण करीश. फरीथी गंगाजीनी ए उपासना करे, गंगाजी प्रसन्न थाय अने भगवान भोळानाथनी जटानी अंदर ए गंगाजी छे विराजमान थाय छे. अने त्यार पछी भगवाननी जटामांथी ए थोड़ुंक तत्र जे जल है ये वहेतुं थाय छे ने भगीरथ राजाना पितरोने मोक्ष मळे छे. एटला माटे भगवान शिवनी जटानी अंदर गंगाजी विराजमान छे. रुद्राक्ष, रुद्राक्षनी उत्पत्ति. रुद्र एटले भगवान शिव, अक्ष एटले आँख. भगवान शिवना आँखमांथी पड़ेल असुरु अने एमांथी जे फळ छे, जे बीज उत्पन्न थयुं अने एमांथी जे वृक्ष थयुं एमां जे फळ आव्या एने रुद्राक्ष छे कहेवामां आवे छे. भगवान भोळानाथने रुद्राक्ष खूब ज प्रिय छे.
કોઈ પણ વ્યક્તિ, માણસને મનની અંદર પ્રશ્ન થતો હોય કે કયો વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરી શકે, તો શાસ્ત્ર અનુસાર ગમે તે વ્યક્તિ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ વ્યક્તિ છે એ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. અને રુદ્રાક્ષ છે એ સૂતી વખતે છે એ આપણા શરીરથી અલગ આપણે કરવો જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ છે રુદ્રાક્ષ ધારણ કરી છે, ભગવાન શિવનું જ એ સ્વરૂપ છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આગળ આપણે બિલી વૃક્ષનો મહિમા જાણ્યો. હવે બિલી વૃક્ષ, એના પત્ર છે એને શિવજીને ખૂબ જ પ્રિય છે. તો આ બિલી પત્ર કેવા અને કઈ રીતના ભગવાન શિવને અર્પણ કરવા, એને વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. આ બિલ્વ પત્ર છે એને આ વજ્ર ભાગ કહેવામાં આવે છે. આ ભાગને થોડો તોડી અને આ પ્રમાણે બિલીપત્ર છે એ ભગવાન શિવજી ઉપર અર્પણ કરવાનો. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય છે, એના દ્વારા પણ આપણે અર્પણ કરી શકીએ. અહીંયા આ બિલીપત્ર છે એ બિલીપત્ર ખંડિત હોય એટલે આ બિલીપત્ર આપણે ન ચડાવી શકીએ. એમાં 3 પત્ર જ હોવા જોઈએ. આ 2 પત્રવાળું બિલીપત્ર છે તો આ પણ ભગવાન ભોળાનાથને અર્પણ ન કરી શકીએ. આ ત્રિશુલ સ્વરૂપ ભગવાન શિવને બિલીપત્ર છે અર્પણ કરી શકીએ છીએ. એનો મંત્ર બતાવ્યો છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ પ્રમાણે ભગવાન શિવને એક બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો 3 જન્મના પાપ છે ને એ બળીને ભસ્મ થઈ જાય છે. એટલા માટે આ બિલીપત્ર છે એ ભગવાન શિવજી ઉપર છે એ અર્પણ કરવા જોઈએ.